તનનો બનાવી તુંબડો ભવસાગર માતરો જી મર જીવા કોઈ દી ના મરે એ તો મધ દરિયામાં માનવા મર જીવા કોઈ દી ના મરે એ તો મધ દરિયામાં માનવા હરિભજન નો હાડલો જો ચિતના ચાકડે ચડે પછી નિભાડે કોઈ દી ના નડે એ તો મોટી જાડો માનવા तुलसीदास महात्मा कैसे पर धन पत्थर मानिए पर स्त्री मात समान पर धन पत्थर मानिए भाजी आजी पर स्त्री मात समान इतना करे हरि ना मिले में तुलसीदास जमा हो मैं तुलसीदास जमा पर धन पत्थर मानिए पर स्त्री मात समा इतना करे हरि ना मिले तो मैं तुलसीदास जमा તમારો જામીન બની જાઓ આ બે કાર્યો કરો બાપ કબીરદાસ મહાત્માએ પણ એવું જ કીધું કે જ્યારે આ પૃથ્વીના રંગમંચ ઉપર આપણે આવ્યા છીએ તો કબીર કહે કમાલ કો દો બાતા सीख ले कर साहेब की बंदगी और भूखे को अन्न दे ભજન અને ભોજન આ બેની એક આગવી વિશેષતા છે અને આ કીધું એમ ખોડિયારનું ખોટું નહીં અને ખોટાની નહીં ખોડિયાર ખોડિયારમાં છે ને એ બહુ જોગમાયા જોરદાર છે ભાઈ એને યાદ કરો અને અંતરના ભાવથી આશીર્વાદ મળી જાય એના જોડે માગવો ન પડે એવી માં ભગવતી છે એ રોયસાડાના પાદર ઉપર એમ કહેવાય હાથે બહેનોયો આમ રમતી હતી અને એક નાનો પ્રસંગ છે મને યાદ આવ્યો હું બેનબાને રજૂ કરું પેલા કહી દઉં એ રોયસાડાના પાદરમાં હાથે હાથ બહેનો એમ કહેવાય કે ધૂળના ઢગલા કરીને રમે છે અને ત્યાંથી આતાભાઈ ગોહિલ નીકળ્યા છે અને રાજપૂત ઘોડા ઉપર સવાર છે અને ઘોડાને ઉભો રાખીને એટલું કીધું બહેનો માતાઓ જય માતાજી એમાંથી 6 બહેનોએ સામે કીધું જય માતાજી પણ આ સૌથી નાની હતી ને એ અરવું ફળીને રમતી હતી એટલે એને જય માતાજી કીધું નહીં એટલે આતાભાઈ એમ કીધું કે બહેનો માફ કરજો મારે કહેવાય નહીં પણ આ સૌથી નાની બેન છે એ બેરી છે સાંભળતી નથી તમે 6 બહેનોએ મને જય માતાજી કીધું એમને જય માતાજી ન કીધા એટલે મેં કીધું ત્યારે સૌથી મોટી આવડે કીધું કે આતાભાઈ એ બેરીએ નથી ને બોબડીએ નથી પણ એને જય માતાજી નહીં કરવા હોય એટલા માટે નથી કર્યા અને ઘોડા ઉપર બેઠેલો રાજપૂત હેઠો ઉતર્યો ભાઈઓ અને કોઈ ગયડા માણસના હાથમાંથી લાકડી પડી જાય એમ આતાભાઈ માના ચરણમાં પડી ગયા ને એટલું કીધું માં મારી એવી તો કઈ ભૂલ થઈ કે મેં તને જય માતાજી કર્યા અને તું મારા સામે જય માતાજી ન બોલી હે માં મારી કઈ ભૂલ છે અને ત્યારે ખોડિયાર આમ અરવું ફરી રમતી હતી ને એ ધીરે કરીને ઊભી થઈ અને આતાભાઈના સામે દ્રષ્ટિ નાખી નજર કરી તો આ માતાભાઈ આમ નમી પડ્યા હતા હો અને બંને હાથથી ખભા ઝાલીને ઊભા કરીને કીધું કે રાજપૂત તારો શબ્દ હવે મેં સાંભળ્યો છે એના શરણમાં જે નમી જાય ને એ માને બહુ ગમી જાય ભાઈ માં એમ કે છે કે મને નમે મને ગમે અને મારો દીકરો બની જાય પછી માનો મીઠપનો હાથ ફરે એમાં પછી ખમામાં ખોટ ન રે ભાઈ અને માં ખોડિયારે મરક મરક દાંત કાઢીને એટલું કીધું આતાભાઈ કેટલા ગામના ધણી છો ત્યારે મેં એવું સાંભળ્યું છે કે એમને કીધું 18 પાદરનો ઓહો જા બાપ
કાલ હવારનો હુરજ નાન ઉગે જો 1800 પાદરનો ધણી નો બનાવ ને તો હું જગતમાંથી ખોડિયાર મટી જાઉં ભલા માણસે. આ ખોડિયારનો ખમકારો પ્રત્યક્ષ તમને પ્રમાણ મળી જાય સાહેબ. કોઈ બેન દીકરી આમ પાલો પાથરીને ઉના બે આહુડા પાડે ને તો આહુડાનો તોલ કરવા વાળી જોગ માયા આય બેઠી છે હો. અને ઈ ભગવતી ભવાનીના ચરણમાં આપણે અંતરના ભાવથી નમન કરીએ ને આપણા પ્રણામનો તોલ મળી જાય સાહેબ. એવો મંગલમય ભાવ છે. ત્યારે હાથે હાથ બેનું અહીંયા અંતરનો ભાવ તમારી ભક્તિનું પ્રમાણ છે. અને મોજથી આપણે મળ્યા છીએ ત્યારે આપના સમક્ષ કંઈક આપણે હાસ્યના દોર વાવીએ, કંઈક સાહિત્યની વાતો કરીએ. ભેળા ભજનો હોય ને તો ભજન કર ભજનથી ભવ પાર છે. ખેડા કઈ ખપી ગયા વિધ વિધ પેરી વેશ, ના હવે મોજ નરેશ ઈ ભજા વિના પભૂતિયા. અમે હાસ્ય કરીએ ને ઈ ડાયવર્ઝન છે ભાઈ. ઈ તમને થોડી વાર રિલેક્સ કરવા માટે, તમને રાજી કરવા માટે, તમે થોડા કંટારો નહીં એ માટે અમે હાસ્યનો દોર લેતા હોય. જેમ રોડ ઉપર જાતા હોય નાડું બનતું હોય તો થોડું ડાયવર્ઝન આપે ને, ઈ હાસ્ય અમારા ડાયરાનું ડાયવર્ઝન છે. પણ અહીંથી કોઈ જો સાહિત્યની વાત થાય, અહીંથી કોઈ ભજનની વાવણી થાય, ઈ આપણો ધર્મનો હાઈવે છે સાહેબ. ઈ હાઈવે ને હંમેશા માટે પકડેલો રાખજો. ડાયવર્ઝનમાં કદાચ રોડ સારો બનાવ્યો હોય પણ ઈ થોડા દી માટે હોય, પછી તો નાડું તૈયાર થઈ જાય એટલે હાઈવે પાસ ત્યાં જાતો રહે. એટલે હસવાનું. એક માએ છોકરાને ગોળી ખવડાવવા માટે પેંડો લાવ્યા, એમાં ગોળી નાખી ગોર ગોર કરીને મારો દીકરો પેંડો ખાઈ જા. તો છોકરો પેંડો લઈને રમવા થોડી વાર રમીને આવ્યો કે બેટા પેંડો ખાધો તો કે હા મમ્મી પેંડો ખાધો પણ વચ્ચે ઠળિયો તો કાઢ નાખો. એટલે ઈ ઠળિયો ખવડાવવા માટે પેંડો લાવ્યા હતા. પણ અમુક માણસો એવા હારા ઠળિયા કાઢી નાખે, તઈ કલાકાર કવિઓ દુખી થાય છે સાહેબ. હારા ભજનો અહીંથી વવાય, એ ભજનની હારી સમજણ પડી જાય ને જીવન આપણું બેડો પાર થઈ જાય. દરેક ભજનો સંતોનો એક આગવો નિચોડ છે, સંતોની એક આગવી સમજણ છે. અને એ સમજણ એમને ભજન દ્વારા જગતના ચોકમાં અમર કરી છે. સુભાષભાઈએ એક એવું મસ્ત મજાનું દીકરી વિશે એમનું ગીત બનાવ્યું છે, એ તમારે સામે રજૂ કરવું છે. હમણાં સુરતમાં એક એવો પ્રસંગ બન્યો, આપ સર્વ જાણો છો. જે પ્રસંગ આપણી સંસ્કૃતિને લક્ષમાં રાખીને બોલીએ તો એ પ્રસંગ બિલકુલ બોગસ પ્રસંગ કહેવાય. મને એમ થાય છે કે વિડીયો આવ્યો આજ આપણે ઘણા બધા તમે પણ જોયો હશે. એક વ્યક્તિ જ્યારે કોઈ દીકરીના ગળા ઉપર આમ કટારી મૂકે, ચપ્પુ મૂકે તો માણસોને વિડીયો ઉતારવાનો ટાઈમ મળે છે, પણ એને રોકવાનો ટાઈમ કોઈનામાં છે નહીં ને. એ આપણી ભારત વર્ષની સંસ્કૃતિમાં હોનાની થાળીમાં લોઢાની ખાણ છે સાહેબ. એક નરાધમ જો કદાચ બધાયના સામે જો કદાચ આવા કૃત્યો કરી શકતા હોય અને એને કોઈ રોકવાની કોઈનામાં ક્ષમતા નથી, તો આપણને એમ થાય કે આપણે જીવવાના યોગ્ય છીએ કે એટલી બધી તમારા સામે દ્રષ્ટિમાં દેખાય છે કે આ ગુનેગાર છે, તે છતાં એને સજા આપવામાં પણ આપણે વિલંબ કરી રહ્યા છીએ. તો વિચાર કરો આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. હું તો બધી બહેનો, માતાઓને, વડીલોને એક પ્રાર્થના એવી કરું કે તમારી દીકરીને તમે ગરબા શીખડાવવા માટે મોકલી શકો. તમે એને મહેંદી મૂકવાનો તમે કોર્સ કરો છો, તમે સીવણનો કોર્સ કરો છો, એના ભેગા ભેગા તમારી દીકરીને કરાટા શીખવાડવાનો કોર્સ કરો. હવે સમય એવો આવી ગયો છે કે આ દીકરી એટલી તૈયાર બની જાય કે એના ગળા ઉપર કોઈ સરી મૂકે ને તો ઈ પોતે એટલી સક્ષમ હોય કે સામે 5 જણા આવે તો એને પાડી દે ભલા માણસ. આ હવે દ્રૌપદીનો દેશ નથી, આ હવે ખમતીધાર માં ભગવતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો દેશ બનાવવાનો છે. કેટલા પાંડવો બેઠા હોય, કૌરવો બેઠા હોય, પિતામાં ભીષ્મ બેઠા હોય, કર્ણ બેઠો હોય, ત્યાં એવા મહારથીઓ બેઠા હતા, ત્યાં દ્રૌપદીના ચીરહરણ થયા, ત્યાં મારો કનૈયો ગયો ને ત્યારે આપણી ઇજ્જતને આબરૂ હચવાણી છે. તો આજ કૃષ્ણને આપણે કહેવું છે કે કાં તો તું આવ, નહીં તો એક એક વ્યક્તિને કૃષ્ણના દોરમાં હોપી દે. બાપ, મારા ભારત વર્ષની સંસ્કૃતિ અત્યારે હવે કાંઈક નીચા ઢાળમાં જઈ રહી છે. એને ખમતીધર બનાવવા માટે થઈ અને આપણે બધાએ તૈયાર થવું પડશે. આપણા દીકરા દીકરીને એટલા પાવરફુલ બનાવો સાહેબ કે હુરજ મહારાજના સામે દ્રષ્ટિ કરે ને તો હુરજ મહારાજના સામે પણ એની આંખો ઝાંખી ન પડવી જોઈએ. આ પવિત્ર ભાવ હોય તો આપણો ધર્મ ખીલ્યો કહેવાય સાહેબ. એટલે આપ સર્વને અંતરની મારી પ્રાર્થના છે, ભજન કરો, ભજનના ભાવને તમે પરખો અને એ સાથે સાથે
ઇજ્જત ને આબરૂને જાળવવા માટે થઈ અને એમાં પણ તમે પારંગત બની જાઓ એવી એક અંતરના ભાવથી આ ગત ગંગામાં મારી પ્રાર્થના છે સાહેબ. આપ સર્વના દોરને લઈ અને હું ભરત પ્રજાપતિ બહુ રાજી છું સાહેબ, પણ અમુક અમુક એવા દાખલા આવે છે ને તો જીવ તો મારો ગમે એમ સાહિત્યનો છે ને તો આપણને એમ થાય છે કે હારું આપણે કોને સમજાવવા, કોને કઈ વાત કરવી. અસારતા અસારતા આપણે એમ કહી છે કે બાપ એક એક વ્યક્તિના હૃદયમાં ભારત વર્ષના 4 વેદની જ્યોતિ જાગવી જોઈએ. ક્યાં ગયા વિવેકાનંદ સ્વામી કે જેને વિદેશની ધરતીમાં 4 વેદની જ્યોતિ જગાવીને 5-10 મિનિટ એના નામની તાળીઓ પડી હતી. ભલા માણા, ઈ મારા સંસ્કૃતિનો આગવો પાવર છે સાહેબ. અને ઈ ભારત વર્ષની સંસ્કૃતિની જ્યોતિ અહીંયા જાગી એનો એક આગવો પ્રસંગ છે. મારા દેશના કેવા યુવાન હોવા જોઈએ, મારા દેશના સાધુ કેવા હોવા જોઈએ એના માટેનો પ્રસંગ છે. તમે બધાએ સાંભળ્યો પણ હશે કે અમેરિકાની ભૂરી વિવેકાનંદને કહેતી હતી કે મારે તમારા હારે લગ્ન કરવા છે. એનું આખ્યાન સાંભળ્યા પછી, એના શબ્દના ધોધને સાંભળ્યા પછી ઈ અમેરિકાની બાઈ એમ કહેતી હોય કે વિવેકાનંદજી મારે તમારા હારે વિવાહ કરવા છે, હું તમારી વહુ બનવા તૈયાર છું, તમે મારા વર બની જાઓ. તેથી વિવેકાનંદજીએ ધીરે કરીને કીધું કે એનું કારણ શું, તારે મારા હારે લગ્ન કેમ કરવા છે? ત્યારે અમેરિકાની બાઈ એવું બોલી હતી કે મારે તમારા જેવા દીકરાની જરૂર છે, મારે તમારા જેવા દીકરાની જરૂર છે, માટે વિવેકાનંદજી મારા હારે લગ્ન કરો. અને તેથી મારા દેશનો સાધુ બોલ્યો તો કે એમાં લગ્ન કરવાની જરૂર નથી, આજથી હું તારો દીકરો ને તું મારી માં. આ સંસ્કૃતિ મારા ભારત વર્ષની છે સાહેબ. આમ કોઈના ગળા ઉપર કટારીઓ અડાડવાની સંસ્કૃતિ આપણા દેશની નથી. આપણા દેશની સંસ્કૃતિ એ તો કાંઈક સ્ત્રી શક્તિને માન દેવા માટેની સંસ્કૃતિ છે અને એક એકના હૈયામાં એ સંસ્કૃતિ પ્રગટ. જેની જોતાતા વાટ ઈ નર યમને હામાં મળ્યા, પછી ઉઘડ્યા હૈયાના હાટ કૂંચી કાવ કરંતા. એકવાર માણસના આમે મીટ માંડવાથી જો હૈયું રાજી થઈ જાય પછી એ હૈયાના તાળા ખોલવાની જરૂર નથી રહેતી. કારણ કે આપણી સંસ્કૃતિનો એક એવો ભાવ છે, કોક દી એવું બને અન હોય એક ટંકનો, આપે ઉપવાસ કરે અને રાજી કરે મન રંકનો. એ આપણા ઉંબરાનો ધર્મ છે કે કોઈ માણસ જો તમારા આગળ આવી જાય અને માણસનો કોઈ પણ બી ભાવ લઈને આવ્યો હોય, દુલાભાયા કાગ લખે છે એજી તારા આગણિયા પૂછીને કોઈ આવે એને આવકારો મીઠો આપજે. એ આખી કવિતા તમે આપણી છે, એમાં છેલ્લી કડીમાં એવું કીધું છે કાગ એને પાણી પાજે, ભેડો બેહીન ખાજે અને એને ઝાપા હુંદી મેલવા જાજે. આખી કવિતાનો મરમ એ એક જ કડીમાં છે, એને ઝાપા હુંદી મેલવા જાજે. શું કામ? કદાચ કોઈ કામ લઈને તારા જોડે આવ્યો હશે, તારા પરિવારના સાંભળતા હોય ની તારા જોડે એ દુઃખની વાત ન કહી શકે, એને શરમ લાગે, તો એને ઝાપા હુંદી તું મેલવા જાજે. એકાંત મળશે ને તો એના હૃદયની વાત તારા હુંદી પોગાડ છે. એટલા માટે કવિએ ઈ શબ્દ ટાંક માર્યો છે, કાગ એને પાણી પાજે, ભેડો બેહીન ખાજે અને એને ઝાપા હુંદી મેલવા જાજે, આવકારો મીઠો આપજે. આપણે ઉમરાનો આવકારો બહેનો માતાઓ બહુ સાચવે છે. એ આપણી સંસ્કૃતિ છે ને. ઘરવાળા ઘરે હોય કે ન હોય, પણ બેન સજ્જન હોય તો કોઈ મહેમાન આવે તો એમ કે ઈ બાર ગામ ગયા પણ ઘર થોડું લઈ ગયા છે, તમતાર તમે આવો બાપ, શું કામ હતું શું નહીં. એ સજ્જન માણસની એ નિશાની છે. અને અમુક એવાય હોય કે બાર ગામ ગયા ક્યારે આવવાના ખબર નથી, આવે તઈ આવજો જાઓ. અમુક એ કે ગામડું અને શહેર, એક કવિએ તફાવત કીધો કે ગામડામાં શહેરમાં ફેર કેટલો કે ભેડા મળીને જીવે એ ગામડું છે અને ભેડું કરીને જીવે એ શહેર છે. બીજા નંબરનો ફેર એ છે કે ગામડામાં તમે જાઓ તો ગાયું ઘરના આગળ બાંધી હોય ને કૂતરા શેરીઓમાં રખડતા હોય, શહેરમાં જાઓ તો કૂતરા ઘરના આગળ બાંધ્યા હોય ને ગાયું રખડતી હોય. હા મામી અલગ અલગ. અને ત્રીજા નંબરનો ફેર છે એ માત્ર અડધો હું કહીશ. ગામડાના માણસો ઘરે ખાઈને બહાર જાય, શહેરના માણસો બહાર ખાઈને ઘરે જાય. ઈ તમને સમજાય તો મોજ કરજો. એક જણે મને પૂછેલું, મને કે આ જાય ક્યાં? મેં કીધું ગોતવા જેવું છે, ગોતો. બધું અમે કહી દેવું તો તમે શું કરશો? હા સાચું. હવે ઘણી વાર પ્રોગ્રામમાં અલગ અલગ માણસોને વધાવતા હોય
એક કવિએ કલ્પના કરી છે ચારણની ચતુરાઈ, રીત રાજપૂતની, આશરો આહિરનો, રૂપ નાગરનો, આસન અવધૂતનું, ધીંગાણું વાડાનું, ખાનદાની ખુમાણની, દાતારી ખાચરની, બંદૂક બારવટિયાની, શમશેર શિવાજીની, ભાલો મહારાણા પ્રતાપનો, તરવાર તોગાજીની, બાણ પૃથ્વીરાજ ચૌહાણનો, કટારી અમરસિંહ રાઠોડની, હથેળી રાણા રાયસંગની, વાતો વાણિયાની, ખેતી પટેલની, ધોકો રમતીનો, લાકડી માલધારીની, બ્લેડ ખિસ્સા કાતરોની, રિયામણો વેડવા વાઘરીનો, કળા કિરતારની અને કલા કુંભારની. આ વસ્તુ વખણાય. અમારા કુંભારના જોડે જે કલા છે ને કોઈ જોડે નહીં. આઈ એમ કુંભાર, હું પ્રજાપત છું. હવે આનો તમને એક દાખલો દઉં, સાચો હોય તાળીઓથી વધાવજો. અમારો પ્રજાપતિ ચાકડા ઉપર પીંડો ચડાવે માટીનો, ગમ્યો જ્યોતિષ આવે તો બોલી નો કે આનું હું બનશે. હા, અંબાલાલ આવે તોય ફેલ થાય. એ આગાહી વરહાદની કરે સાચી પડે, પણ આ ખોટી પડે. કારણ કે એમ કે આ કોડિયા કરશે પેલો કુરડી કરે. એટલે એક દુહો કીધો, ચાકે ચડ્યો પીંડો, જાણે નહીં જો જોનાર, એ કાદવનો કિરતાર, એ કુંભાર જ કાનિયા. એ કાદવનો કિરતાર છે. ભગવાને આ રમકડા બનાવ્યા, અમારા પ્રજાપતિએ ઓલા રમકડા બનાવ્યા અને નોખા બનાવ્યા, નાના મોટા બધા. એમ આપણે બધા એવા છીએ ને. ભગવાને આપણને બનાવ્યા, આપણે એને બનાવીએ. આ શબ્દની મારામારી છે. સમજાય પછી મજા આવે. તમે મારા હું ધ્યાન આવજો, એકનો એક શબ્દ બોલું એના ભાવ ફરી જાય. મારા સામું જોજો બધા ધ્યાનથી. હું એમ કહું, મારે છે મિત્રો, તારે છે મિત્રો, મારે છે મિત્રો, તારે છે મિત્રો. શબ્દ એકનો એક જ, પણ ઈશારાથી શબ્દનો ભાવ ફરી જાય. એટલે કીધું, શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ, એક શબ્દ છે ઔષધિ, બીજો શબ્દ છે ઘાવ. એટલે મેં એક જગ્યાએ આવું મસ્ત મજાનું વર્ણન કર્યું, ચારણની ચતુરાઈ, રીત રાજપૂતની નામ છે. ત્યાં એક બેન ડોશીમાં ઊભા થઈને, એવું મોટું શહેર હતું, જીન્સનું પેન્ટ પહેરેલું, ટી શર્ટ પહેરેલું, લાલી કરેલી, લિપસ્ટિક કરેલી, 85 વર્ષના ડોશી. કાંઈ લાગે. અને આમ મારા જોડે આવીને કીધું કે મને કે દીકરા બધાયનું ટેવા કાણકડિયામાં મારું નામ તો આવ્યું જ નહીં. એ કીધા, તમે જે વેહમાં આવ્યા છો તમારું નામ ન આવે, શાંતિ બેસી જાઓ. મને કે આ પ્રોગ્રામના પૈસા મારે દેવાના ને, તઈ તો મને પરસેવો વળ્યો. મારું બેટું આ કાતર વાગે એવું થયું હતો. પછી મેં કીધું, પણ હવે તમારો દુહો ગાઈ નાખું. મને કે હા બેટા, તારે ગાવું જ પડશે, નહીં તો પછી આમાં લોચો પડે. તો મેં કીધું, તમારા વેહ પ્રમાણે દુહો બોલીશ, પણ દખ નહીં લગાડો. મને કે કોઈ વાંધો નહીં, ગાડું દેવી હોય તો દે, પણ તું મારું કંઈક બોલ. પછી હું એક દુહો બોલ્યો. એ દુહો તમારે હવે રજૂ કરો. સાંભળો. આપણે બહુ જ આગળ જતા રહ્યા સાહેબ. આપણે બધા એટલા બધા અપડેટ થઈ ગયા છીએ કે આપણે ઘણીવાર આપણી સંસ્કૃતિ પણ ભૂલતા જતા હોય ને એવું ક્યાંક ક્યાંક લાગે છે. એટલે આ દુહો તમે કોઈ દખ ન લગાડતા. મેં દુહો એવો ગાયો, આ એક બીજા કવિનો સાંભળેલો છે, મારો બનાવેલો છે નહીં. પણ મેં કીધું, માં તમારા 85 વર્ષે આ લાલી લિપસ્ટિક કરી છે, જીન્સના પેન્ટ પહેર્યા છે, ટી શર્ટ પહેર્યા છે, અને હું દુહો ગાઉં છું. મને કે ગા. મેં કે સાંભળો. મને કે સંભળાવો. મેં કે 80 વર્ષની ઉંમરે આ ડોશી કરે લાલી લિપસ્ટિકના ઠઠારા. તો કૂદકો મારે, આ દીકડા 80 વડે ખડા, લાલી ખડી, લિપસ્ટિકે ખડી. મેં કે આગળ સાંભળો, લોચો પડે નહીં થાળું. મને કે મેં કે 80 વર્ષની ઉંમરે આ ડોશી કરે લાલી લિપસ્ટિકના ઠઠારા, ગમે એટલા રંગ કરો પણ ખટારા ઈ ખટારા. તો એ ડોશીમાં પાસા નો પડ્યા. મને કે બેટા, ખટાળો 85 લાખનો હોય, લે જૂનો હોય તો કે એની કિંમત આવે. કે મારા બાપાને કહેતા નહીં, વેસવા જાય, હેરાન થાય. હા, એક ડોહાબા ડોશીમાં લઈને દવાખાને ગયેલા ને, એ ડોક્ટરે સહજતા પૂછ્યું, શું થાય છે? એ ડોહાબા કે મારી ઘરવાળી થાય છે. અલા, એને શું થાય એ પૂછો છો? તો કે ડોશીને પૂછ ને, મને હું સોટી પડ્યો. ડોશીને લઈને આવ્યો તું, એને પૂછ, મને શું પૂછે? તો કે બા તમને શું થાય? બા ગામડાના અભણ કે બેટા મને અહક થાય. અહક કીધું ત્યાં ડોક્ટરને પરસેવો વળ્યો કે મારું બેટું આટલી ડિગ્રી ઉપર ડિગ્રી ભણ્યા પણ અહક નામનો રોગ નો આવ્યો. આ અહક છે શું? આપણે પૈસા હોય નહીં જે થાય ને એ અહક જ કહેવાય. ઘરમાં પૈસા હોય નહીં, બાજરી લાવી હોય અને જે અકળામણ થાય ને એના નામે અહક જ કહેવાય.
પણ એ ડોશીમાં એમ કે હક એટલે બેટા મને અકળામણ થાય છે, મને પરસેવો વળે છે, મને થાક લાગે છે. કઈ વાંધો નહીં, મારી આમાં ટેબલ ઉપર બેસી જાઓ. અને ટેબલ ઉપર બેઠા પછી કે તમારે આંખો આમ જોઈ, પછી મોઢું પર કરો, આ મોઢું જોયું, તમારો હાથ લાવો, તે હાથ આપ્યો ડોશીમાં, તે આમ પકડ્યો. ડોહાબા બાજુ પેલા ચલમ પીવ્યા, એને આમ જોયું, ડોક્ટર તો પેલા ડોહાભાઈ ધીરે કરીને કીધું, હાથ મૂક, હાથ મૂક. કે હું ડોક્ટર છું. કે તું ડોક્ટર છું પણ ડોશી મારી છે ને, હાથ મૂક, હાથ મૂક. તું મારી ડોશી નો હાથ પકડે, હાથ મૂક. કે પણ હું રગ, હું નસ ગોતું છું, નસ. નસ ગોતું છું. ત્યાં ડોહાભાઈ ચલમ નો મારો ચસ્કો. નસ તો તારા બાજુ બે ઊભી છે, બે નસો ઊભી છે, મારી ડોશી નો હાથ પકડો, મૂકી દે ને પટા તૂટી જાય. હું સમજે તારા મનમાં. કે ડોહા રગ ગોતું છું યાર, હું મગજમારી કરો, શાંતિ ઉભા રહ્યો ને. કે રગ ગોતે છે? કે હા. કે 35 વર્ષથી હું ગોતું છું, મને નો જડીએ, તને 5 મિનિટમાં જડે. સાહેબ અમુકની રગ જીવે ત્યાં સુધી મળતી નથી. બોલો, હા સાચી વાત છે. જલારામ બાપાને રગ મળી ગઈ વીરબાઈ માની, જગતના ચોકમાં ઉજળા થઈ ગયા હો. હા, જેસલ ને તોરલ ની રગ જડી ગઈ, લાખા ને લોયણ ની રગ જડી ગઈ. અરે આમ તમે જાઓ તો દેવાયત પંડિત મહારાજે 750 વર્ષ પહેલા જે આગમવાણી કરી અત્યારે સાચી પડે છે. એમને દેવલ દે માતની રગ જડી ગઈ ને, આજ એમના ભજનો અમર થઈ ગયા. બાપ કે હામ હામી સતી જતીના એક મતાએ સરગાપુરમાં સતા ત્યાં લાગુ પડે. એમ આપણા ઘરમાં મોજથી ને ભાવથી રહ્યો ને તો આપણને બહુ જ આનંદ આવે. અમારા પ્રોગ્રામમાં એક અમારો માધ્યમ હોય કે ઊંઘે ઊંઘે જાગે જાગે, કરો ઘેરામાં ઘા તો આમાં કોકને વાગે. એકાદને અમારો જોક્સ ખાલી વાગી જાય, એકાદને અમારી કોઈ વાર્તાનો શબ્દ લાગી જાય, એકાદને અમારા ભજનનો સુર લાગી જાય, તો અમને ખબર પડે કે આપણા ભજનનું પ્રમાણ મળે. બાકી આવ્યા સોનર જાયગા રાજા રંગ ફકીર, કઈક સિંહાસન ચડ ગઈ, કઈક બાદ ગઈ જંજીર. પણ ભગવાનના સામે ગાળિયા કરો, ભગવાનને બધી ખબર જ હોય. એક જણો ઊંઘમાં મરી ગયો, હુઈ ગયો તો મરી ગયો. તે હમણાં જીવ લઈને આમ જાતા હતા, અડધે પહોંચ્યા ને તઈ પેલો જાગ્યો. કોણ છો? કોણ છો? એટલે કે હું યમરાજ છું. એ તમે પૂરા થઈ ગયા? અરે ઊંઘમાં ઉપર લેવાય? કારણ કે એ તો એવું છે ને, શ્વાસ તૂટે તૂટે ભાઈ, આમાં કઈ અમારે એવું બધું ના હોય, અમારે તો એ બધું પૂરું થઈ જાય. અરે એવું ના ચાલે, જગાડવો જોઈએ ને તમારે. એ કે જગાડે હોય તો હું ફોતરું ફોડી લે. એ કે એવું નહીં યાર, હું એમ કહું છું, હું ચાનો કારીગર હું, અને જો મને જગાડ્યો તો હું તમને ચા પાત, તમારો આવકારો કરે અને ભાઈ શાંતિથી આવવા દે. હું ક્યાં ના પાડતો હતો? તમારે તમારા લેવલમાં મારે કાંઈ બોલાય નહીં, પણ આમ જગાડાય. 100 કિલોમીટરથી લોકો પેટ્રોલ બાળીને મારી ચા પીવા આવે. તમને ખબર છે? અમૃત ભૂલી જાવ એવી ચાનો કારીગર છું. યમરાજને લાલચ થઈ કે મારું બેટું આવું હોય છે. કે હાલને ધર્મરાજા આગળ ક્યાં પૂગ્યા? વળીએ પાસા, અડધેથી પાસા આવ્યા. અહીં રોકકડ ચાલુ થઈ ગયેલું, આને નાખ્યો જીવ. પેલો આળસ મળીને ઉભો થયો, આમ કરી. ગામવાળા કે ચમત્કાર. પેલો કે માડ ભેડું કર્યું, શાંતિ રાખો, શાંતિ રાખો, હવે ઘરે જાઓ, બધું બરોબર છે. હવે યમરાજ ને આ એકલો જ હોવે. શેટીમ બેહાડ્યા બાર, એ રહોડામાં ગયો, ચા બનાવી 4 કપ. એક કપમાં 25 ગોળીઓ જ્ઞાનની નાખી, 4 કપમાં 100 ગોળીઓ ઠપકારી પાઈ, અને ટ્રેમાં લઈને આવ્યો. ટ્રેમાં આમ લઈને આવ્યો. યમરાજ, આમ મારી મહેનતની ચા પીવો. પહેલી ચા પહેલા યુગની સમજજો, બીજી ચા બીજા યુગની, ત્રીજી ચા ત્રીજા યુગની, ચોથી ચા 4 યુગની ચા છે, પીવો. યમરાજે આમ ઘૂંટડો ભર્યો, મોજના તોરા સુટ્યા. ભાઈ ભાઈ, બીજો ત્રીજો 4 કપ પી ગયા, ત્યાં હુઈ ગયા. અને બગલમાં મોટી પોથી આટલી જાડી, બધાના નામ. આને ચોપડો ખેંચીને આમ પાનું ઉગાડ્યું, એનું જ નામ પહેલા જ પાને. બાપુ હમણાં જાગશે તો આપણને જ ઉપાડશે. 4 કપ ચા પાઈ, કઈક આઈડિયા કરો. એ છોકરાનું રબડ હતું ને, એનાથી નામ ભૂહી નાખ્યું. આખો ચોપડો ઉઠલાઈ સેલે નામ લખ્યું, અને ચોપડો વાખીને પાછો હતો એમ બગલમાં ભરાયો. 4 વાગે યમરાજ જાગ્યા, રાજીના રેડ થઈ ગયા. વાહ દોસ્ત વાહ, તારી ચા એટલે તારી ચા. આજ મને બધા દોડા કરી કરીને થાક લાગ્યો તો મારો થાક ઉતરી ગયો. યમરાજ ખુશ થઈ ગયા. યમરાજે એકવાર ધર્મરાજાને એવું કીધેલું કે ભગવાન, જો હું પૃથ્વી ઉપર બધાને લેવા જઈશ, પણ પીવા વાળા નહીં. જે 4 કોથળી પીતા હોય ને એમને લેવા હું નહીં જાઉં.
ધર્મરાજા કે તમને વાંધો શું છે ભાઈ યાર, કે હું લઈને આવતો વચ્ચે એમ કે પાડો હું ચલાવીશ. પાડો ઈ ચલાવવા માટે દોરી ખેંચી લે મહારાજ. એટલે કે બાબા ઈ રહેવા દે, માપ માં રાખશું કે. એટલે યમરાજ રાજી બહુ થયા કે રાજી રાવ ભાઈ ભાઈ હું બહુ રાજી થયો. આમ જો દોસ્ત આ ચોપડો બધાને ઉપાડવા માટેનો છે. પહેલા જ પાને તારું નામ હતું, તને જ ઉપાડવાનો હતો, પણ તારા ઉપર રાજી થયો એટલે હું પહેલેથી નામ નહીં ઉપાડું. હું છેલ્લેથી શરૂઆત કરીશ. છેલ્લા પાને એનું જ નામ જાતે લખેલું. પછી ભગવાને કીધું કે હવે તે મારા સામે ગાડીઓ કર્યો, તને છોડું નહીં, ઉપાડી લીધો. હા, એટલે ભગવાનના સામે ગાડિયા કોઈના સામે કરવા નહીં, માતાજી સામે નહીં. અરે હું તો ત્યાં સુધી કહું કે આપણા મા બાપ સામે ગાડિયા ન કરવા. કારણ કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાવ જિનકે હાથ में જીવન દોરી. અખિલ બ્રહ્માંડના માલિકે મને તમને અવતાર આપ્યો છે સાહેબ. આપણે ગૌરવ લેવો જોઈએ કે હું કોનું સંતાન છું, હું કોના વંશનો છું, મારું કામ શું છે, અરે મારું કાર્ય કેવું હોવું જોઈએ. ડગલે ને પગલે તમને તમારા વંશના જે આપણા વારસદારો છે ને આગળના, એ પિતૃઓને યાદ કરો ને તો તમારા પગલા કોઈ દી ખોટી જગ્યાએ નહીં જાય. એ સનાતન સત્ય વસ્તુ છે. એટલે દરેકને અંતરના ભાવથી પ્રેમથી આ ભારત વર્ષમાં તો નોખા ઘણા બધા દાખલા છે. એક દાખલો મને બહુ ગમે છે. ગામનો એક ગરીબ માણસ, દીકરીના વિવાહ કરવાના હતા ને, તો બારણો બંધ કરીને રોવા બેઠો હતો સાહેબ. અને રોવા બેઠો એટલે ઘરવાળાએ બાજુમાં આવીને કીધું, પતિદેવ મહિના દી પછી આપણી દીકરીના લગ્ન છે, વેવાઈએ ઉતાવળ કરી છે, આપણે વ્યવસ્થા કરો. આજ તમે ઢીલા થઈને બેઠા છો, તમારા હૃદયમાં શું મનોમંથન થઈ રહ્યું છે મને તો કહો, હું તમારી અર્ધાંગના છું. ત્યારે ગરીબ માણસે એટલું કીધું કે વેવાઈને કીધું તું 2 વર્ષ ખમી જાઓ, પણ જો હું 2 વર્ષનું કીધું એમને ઉતાવળ કરી છે, હું ન માનું તો મારી દીકરીનું હગું તૂટી જાય. એટલે હું હાથો પાડીને આવ્યો છું, પણ મને ચિંતા ઈ છે કે ભૂદેવને દેવાનો એક કાવડિયો મારા જોડે છે નહીં, તો મારા અવસરનું શું થાય, મને ચિંતા છે. મારા ઉમરાની ઇજ્જત હું કઈ રીતે હાચવીશ. ત્યારે એના ઘરવાળાએ કીધું કે એમાં ચિંતા શું કરો, તમે અવારનવાર તમારા ભાઈબંધના વખાણ કરો છો, એ શહેરમાં રહેશે, બહુ રૂપિયા વાળો છે, તમે એના જોડે થોડી માગણી કરો, એ રૂપિયા આપશે, આપણો અવસર નીકળી જાય, અને રાત દીની મહેનત કરીને આપણે એના પૈસા પાછા ભરી દેવું. અને ગામડાનો ગરીબ માણસ એટલું બોલ્યો કે હું જાઉં તો ખરો, પણ કદાચ મારો મિત્ર ના પાડે ને તો અમારી મિત્રતા ઉપર કલંક લાગે. ગાડીઓ એના જોડે માગતા મને શરમ આવે છે, હું કઈ રીતે માગું. તેથી ઘરવાળાએ કીધું કે એમ કામ કરો, કંકોત્રી છપાવી દો, કંકોત્રી લઈને તમે રાત્રે જાજો, રાત્રેની ડેલીએ દસ્તક મારજો, એ દરવાજો ખોલે એના કાને તમે વાત નાખજો, કંકોત્રી આપજો, પૈસા આપશે તો આપણો અવસર નીકળી જાય. જો કદાચ ના પાડશે તો તમારા 2 ભાઈબંધ વચ્ચે જ વાત રહેશે, એના પરિવારને ખબર નહીં પડે. એ માણસને વાત હૈયામાં ચોટી ગઈ કે બરાબર છે. એને કંકોત્રી છપાવી દીધી. પહેલી જ કંકોત્રી માં ભગવતી કુળદેવીને આપીને બીજી કંકોત્રી થેલીમાં નાખી અને શેરની વાટ પકડી ભાઈ. પણ ધરતીને પૂછીને પગલા ભરતો તો કે મારો ભાઈબંધ મારી મદદ કરશે કે નહીં, એ મને આવકારો આપશે કે નહીં, એ મને એમ કહેવાય કે ગળે લગાડશે કે નહીં, એ મારા અવસરને ઉજળો કરશે કે નહીં. એવા હિમાલય જેવડા નિહાકા લઈ અને માણસ ધરતીને પૂછીને પગલા ભરતો તો રાતના 1:30 વાગે એના મિત્રનું મકાન આવી ગયું ભાઈ. આમ ડેલીએ દસ્તક માર્યા, કાળક્રમે એના મિત્રએ દરવાજો ખોલ્યો, અને ભાઈબંધે દરવાજો ખોલ્યો ને પોતાનો જૂનો લંગોટિયો યાર આવીને રાત્રે મધરાત્રે ઊભો છે જોઈને માણસ પણ રાજી થઈ ગયો. ઓહો ઘણા દીએ હો, આવ દોસ્ત પધારો. ઉજળો આવકારો આપ્યો, ખાટલા ઉપર બેહાઈ રહ્યો છે. એને બેહારીને એને ધીરે કરીને ઇશારો કરવા જાય, સાંભળ્યું ત્યાં એને મોઢું દબાવી દીધું, જો ઊભો રે, તારા ઘરવાળાને કે તારા દીકરા દીકરીને કોઈ જગાડીશ નહીં, હું એક વાત લઈને તારા જોડે આવ્યો છું, પણ જે હોય તું બે દૂરથી આવ્યો છું, થાકી ગયો છું, તારા માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરો. કે ના દોસ્ત મારે ચા નથી પીવી, તું મારી વાત સાંભળ. તો કે બોલી ના,
આમ કરી થેલીમાંથી કંકોત્રી કાઢીને હાથમાં કંકોત્રી આપી કે લે મારી દીકરીના લગ્ન છે. પેલો હસવા માંડ્યો, ગાંડા કંકોત્રી આપવા રાત્રે અવાય, કાલ હવાર નતું પડવાનું? અરે તે કદાચ ક્યાંકથી નંબર ગોતીને મને ફોન કર્યો હોત તોય મારે કંકોત્રી આવી ગઈ ગણાય. આપણે બે તો લંગોટિયા ભાઈબંધ છે, આટલું બધું હેરાન ન થવાનું હોય. એ માણસે એટલું કીધું કે તું સાંભળતો ખરો, હું શું કામ રાત્રે આવ્યો છું? કાળી અંધારી રાતનો મેં પસેડો કેમ ઓઢ્યો છે ઈ તારે સાંભળવું તો છે કે નહીં? ઈ કે બોલ. કે હું એટલા માટે આવ્યો છું કે મારા જોડે એક પણ રૂપિયો નથી. હું ગરીબ માણસ છું, તું જાણે છે. હું ગરીબ છું, મારું કિસ્મતે ગરીબ નીકળ્યું. વેવાઈએ ઉતાવળ કરી, મારે એમને હા પાડવી પડી. મહિના પછી મારે દીકરીના વિવાહ છે, પણ મારા ઉમરાની આબરૂ હાચવા માટે મારા જોડે નાણાં નથી. 50,000 રૂપિયાની આશા લઈને આવ્યો છું દોસ્ત. જો તું આપીશ ને તો મારો ઉમરો ઉજળો થઈ જાય, મારો અવસર મોરો ધોળો નીકળી જાય. અને હું તને વિશ્વાસ સાથે કહું છું કે મારા હાડકાને ચામડા ભેળા કરી નાખીશ દોસ્ત. રાત દીના ઉજાગરા કરી રૂપિયા તને પાછા હું જરૂર આપીશ. અને માણસે શબ્દ સાંભળ્યો ને ગરગડો થઈ ગયો. અને અમીર માણસ એટલું બોલ્યો કે હવે બોલીશ નહીં, તું શાંતિ રાખ. અને આકલ કરી સાંભળ્યો. ત્યાં ઘરવાળા જાગીને શું છે? મારો ભાઈબંધ આવ્યો છે, થોડી ચાની વ્યવસ્થા કરી. કે ભલે, સજ્જનના જોડે સજ્જન મળે છે ને ત્યારે સંસ્કૃતિ બહુ રાજી થાય છે સાહેબ. એની ઘરવાળીએ કાંઈ ન કીધું કે મને ઊંઘમાંથી જગાડી, મને હેરાન કરી, તમારો ભાઈબંધ આવ્યો છે મને કેમ તમે જગાડી, આવું કાંઈ ન કીધું. મારા ઘરવાળાનો મિત્ર છે એને આદેશ કર્યો છે હું ચા કરવા જાઉં. ઘરવાળી રહોડામાં જાય, ચા બનાવીને રકાવીને કેટલી લઈને આવી. ટીપોઈ ગોઠવાઈ ગઈ, 2 રકાવીમાં ચા કાઢી. અમીર મિત્ર એટલું બોલે છે ચા પી લે દોસ્ત. ગરીબ માણે કીધું ના, ચા નથી પીવી. કેમ? કે તારી ચા હું મારા ગળાથી હેઠી ઉતારીશ ને તો એ કડવી થઈ જાય. શબ્દની મારા મારી સાહેબ. તારી ચા મારા કોઠામાં કડવી થઈ જાય દોસ્ત, ઈ મને ન પોહાય, એટલે મારે ચા નથી પીવી. ત્યારે અમીર મિત્ર એટલું બોલ્યો કે તું ચા તો પી, આ તારા ભાઈબંધની ચા છે, આ તારા મિત્રની ચા છે. એક ઘૂંટડો ભર અને જો તારા હાથમાં કોઠે ઘર પણ ન પહોંચાડું ને તો હું તારો ભાઈબંધ મટી જાઉં. ભલા માણે ચા તો પી. અને સાહેબ ગરીબ માણસે રકાવી ઉપાડી ભાઈઓ, પણ હાથમાં આમ ધ્રુજવા મંડાણો. અમીર મિત્ર હસતા હસતા કહે છે ગાંડા પી લે. એક ઘૂંટડો ભર્યો, ત્યાં અમીર મિત્રના મોઢામાંથી ખમકારો નીકળ્યો. સાંભળ્યો? એના ઘરવાળા કે હા, એ 50,000ની આશા લઈને આવ્યો છે, જાઓ તિજોરીમાંથી લઈ આવો, એને 50,000 આપી દો. અને એને હાથમાંથી કેટલી ટીપોઈ ઉપર મૂકી કોઈ શબ્દ બોલ્યા વગર એ બાઈ સીધી ઘરમાં જાય. તિજોરી ખોલી એમાંથી 50,000નું બંડલ કાઢ્યું ભાઈ. પણ જમણા હાથે બંડલ લઈને ડાબા હાથમાં મૂકીને તિજોરી વાખવા જાય ત્યાં પોતાના રુદિયાને એક પ્રશ્ન કર્યો કે એને 50,000 માંગ્યા છે, એને અપાય? તો એના અંતરાત્માએ કીધું નો અપાય. હે? કે એને 50 નો અપાય. કેમ? કે તારા ઘરવાળાનો મિત્ર છે, ઊંચી આશા લઈને આવ્યો છે, એના ઉપર 1,000 મૂકીને જો 51 આપો તો આંકડો બહુ રૂડો લાગે બા. જેનો ઘરવાળો ઉજળો હોય ને એની ઘરવાળી ઉજળી હોય ને ત્યારે આપણને એમ લાગે કે ઘર નથી, એ મંદિર છે મારા બા. એ બાઈએ 50,000ના ઉપર 1,000 મૂકી 51,000નો બંડલ બનાવી અને આવીને એટલું કીધું કે લ્યો તમે 50 માંગ્યા હતા કે હા હું 51 લાવી છું. આંકડો રૂડો લાગે, તમારા મિત્રને આપી દો. સહજતામાં ભાઈએ લઈને આમ ગરીબના હાથમાં આપ્યો. લે મિત્ર, આ તું લઈ જા. એ ગરીબ મિત્ર એટલો રાજી થયો કે ના પૂછો વાતો. ખાટલામાંથી ઊભો થઈ ગયો સાહેબ. અહીંયાની અંદર પ્રાણ આવી ગયા. અને 50,000 રૂપિયા થેલીમાં મૂકી બંડલ વાળી બગલમાં ભરાવા જાય અને ખમકારીને બોલ્યો દોસ્ત થોડું મોડું થશે પણ ચિંતા ન કરતો, હું હાડકા ચામડા ભેળા કરી રૂપિયા આપી દઈશ.
ત્યારે એનો ભાઈબંધ ખાટલામાંથી ઊભો થઈ ખભા ઝાલીને ભેટી પડ્યો. સાહેબો દોસ્ત હવે તું બોલીશ નહીં, તારા એક એક શબ્દ મને વાગે છે. મેં તારે સલેટની અંદર અક્ષરો પાડેલા છે. તારા ટિફિનમાં હું કોકદી જમેલો છું, તારી પેનથી હું લખેલું છે. આજ વિધાતા વિપરીત બની અને સમય ઊંધો થઈ ગયો. પણ ચિંતા કરીશ નહીં દોસ્ત, દેવાય તો દેજે, નહીં તો હું એવું સમજીશ કે તારી દીકરી નહીં, મેં મારી દીકરીનો દાયજો કર્યો. તો સાહેબ આ મિત્રતાની મહેક છે, આ ભાઈબંધીનો એક આગવો ભાવ છે. અને માણસ રૂપિયા લઈને મધરાતે નીકળી ગયો, દરવાજો આ વખાણો, ત્યારે અમીર માણસની આંખમાં થોડું પાણી આવી ગયું. એટલે ઘરવાળાએ કીધું કે હવે કેમ ઢીલા પડ્યા? કે હું ઢીલો એટલા માટે પડ્યો કે મારા ભાઈબંધને કાળી રાતનો અંજળો ઓઢીને મારા આગળ આવીને પૈસા માગવા પડ્યા ને એનું મને દુઃખ છે. ભલા માણે મને ખબર હોવી જોઈએ કે મારા મિત્રના સામે અમી દ્રષ્ટિ રાખું. મિત્રો એક સંત મહાત્માએ મને કીધેલી વાત કહું કે માણસ જ્યારે કોઈ મંદિરમાં દાન કરવા જાય, માણસ જ્યારે કોઈ ધર્મ ક્ષેત્રે પોતાના રૂપિયા આપે, એ બહુ સારી વાત છે, કરવું જોઈએ. પણ એ સંત મહાત્માએ મને એવું કીધું કે માણસ દાન દેવાનો અધિકારી પહેલા બને ને પછી દાન આપે ને તો એની મજા કંઈક જુદી છે. તો મેં એમને પૂછ્યું કે દાન દેવાનો અધિકારી માણસ ક્યારે થાય? તો સાંભળજો, એમને આ વાત કરેલી કે માણસ પિતૃઓની કૃપાથી, ગુપ્ત ચેતન શક્તિની દયાથી, કુળદેવીની મહેરબાનીથી અને પોતાના ઉજળા કર્મોથી જ્યારે રૂપિયા વાળો થાય ત્યારે એને પહેલી દ્રષ્ટિ પોતાની બહેનો તરફ હોવી જોઈએ. પોતાની બહેનો દુખી નથી ને એ માણસને ધ્યાન રાખવું જોઈએ. બીજી દ્રષ્ટિ એની પોતાની દીકરીઓ તરફ હોવી જોઈએ. ત્રીજી દ્રષ્ટિ એના પોતાના ભાઈઓ તરફ હોવી જોઈએ. અને ચોથી દ્રષ્ટિ એના મિત્રો તરફ હોવી જોઈએ. અને બધાય પડખા પવિત્ર એને દેખાય, ખમતીધર દેખાય. અને પછી માત્ર 100 રૂપિયાનું દાન કોઈ મંદિરમાં કરે ને તે લાખ રૂપિયા બરોબર થઈ જાય છે. આ 100% વાત છે બા. અને એવા સજ્જનો માણસો જ્યારે અમને મળે ત્યારે અમને એવું થાય છે કે એકાદી વાત વાવી દઈ. આજકાલ રૂપિયા મૂકવાના ઠેકાણા બહુ સારા છે, કપડા મૂકવાના ઠેકાણા બહુ સારા છે, દાગીના મૂકવા હોય તો લોકર બહુ સરસ મજાના છે કે 2 ચાવી હોય, એક તમારી જોડે એક એમના જોડે. બધી વસ્તુ મૂકવાના ઠેકાણા છે, પણ હારી વાતો મૂકવાના ઠેકાણા બહુ ઓછા.